સંતો પ્રત્યે પ્રેમ હોય છે, એમાં માણસો પ્રત્યે નહીં થતો. એમાં શું હોય છે? સંતો છે ને એ નિસ્વાર્થ ભાવે આપણને ઘણું બધું આપે છે. જ્યારે સમાજ છે ને એ સ્વાર્થ વગર કંઈ આપતો નથી. એટલે સમાજ સાથે એટલો બધો સંબંધ આપણો ન રહે, બરાબર. પણ સમજણમાં આવ્યા પછી કે આપણે કોઈની સાથે શું લેવા દેવા છે. દરેક વ્યક્તિની અંદર જે ગુણો પડેલા છે એ ગુણ ગ્રહણ કરતા શીખી જાઓ. બાકી જે હોય તે આપણે પ્રેમ છે ને કરવાનો વિષય જ નથી. પ્રેમ છે ને આપોઆપ થાય, એમાં કોઈ ક્રિયા નથી. આ બધા માણસો છે ને, હું તમને એમ કહું કે આ બધા સાથે પ્રેમ કરો તો એમ થોડોક પ્રેમ થાય. પણ એ લોકોમાં સદગુણો તમને દેખાય એટલે આપોઆપ એમના પ્રત્યે તમને ભાવ જાગે. તમને ખબર પડે કે આ તો બધા સ્વાર્થી માણસો છે, કપટી માણસો છે, આજે તો આપોઆપ તમે અહીંયાથી પાછા વળી જવાના છે. એટલે પ્રેમ કોઈ કરવાની વસ્તુ થોડી છે. દરેક જગ્યાએ સદગુણો લેતા શીખો. બાકી એમની જોડે કે આપણે 24 કલાક બેસી થોડુંક રહેવાનું. સમાજ હોય કે સંતો હોય, એમની પાસે કંઈ બેસી નથી રહેવાનું. એટલે એ તારા એકનો પ્રશ્ન નથી, બધાનો પ્રશ્ન છે કે સંતો પ્રત્યે જે આપણને ભાવને લગાવ હોય એ તો બીજા પ્રત્યે તો ન જ હોય ને. કારણ કે બીજો આપણને કંઈક આપે છે એમાં થોડોક સ્વાર્થ હોય છે. એ સ્વાર્થ વગર પ્રેમ ન કરે. સંતો સ્વાર્થ વગર પ્રેમ કરે છે. તે સંત છે ને, સંતોનો અવતાર માત્ર કોઈ વ્યક્તિ માટે નથી કે એના એકલા માટે નથી. સંત સાર્વભૌમ છે, એ બધાને માટે જીવે છે. એનું કોઈ બુરું કર્યું હોય તો એનું હિત કરવું, એનું સારું કર્યું હોય તો એનું હિત કરવું, એવો એનો ભાવ હોય છે. જ્યારે બીજામાં એ ભાવ ન હોય ને, સંતમાં જે સદગુણો પડેલા છે એ બધામાં નથી હોતા. જેનામાં હોય એ સંત કહેવાય. એટલે એ તો આપણે રહેવાનું ને. સંતો આપણા માટે સમય ઘણો કાઢે છે, સંતો સમાજને ઘણું બધું આપે છે. એટલે સંતો પ્રત્યે આપણને જે ભાવ રહે એ બધા પ્રત્યે તો ન જ રહે. પણ એક વસ્તુ રાખવાની, પ્રેમ નો રહે કંઈ નહીં, કોઈના પ્રત્યે વેર ન રહેવું જોઈએ, કોઈના પ્રત્યે દ્રોહ ન થવો જોઈએ. બસ એ જે હોય તે એ યાદ રાખવાનું. નિર્વેર સર્વભૂતેષુ મામેષુ પાંડવ. હે અર્જુન, સર્વ પ્રત્યે જે નિર્વેરપણું રાખે છે એવો ભક્ત મને પામે છે. એટલે આપણે કોઈની સાથે શું કામ વેર રાખવું જોઈએ? તો વેરે નહીં, પ્રેમે નહીં.